પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલા શક્તિપીઠ મહાકાળીના મંદિરે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે। ત્યારે તહેવારોમાં તો જાણે ભક્તોનું કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે। ત્યારે આવતીકાલથી 6 દિવસ માટે રોપવે સુવિધા બંધ કરી દેવામાં આવશે। વૃદ્ધો, વડીલો અને નાના બાળકો માટે પાવાગઢ ચડવા માટે ખાસ રોપવેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે હવે શ્રાવણ માસના પહેલા 6 દિવસ એટલે કે આગામી 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સને કારણે રોપવે સુવિધા બંધ રાખવામાં આવશે। ઉષા બ્રેકો કંપનીના મેનેજર દ્વારા આ અંગે મંદિર ટ્રસ્ટને જાણકારી પણ આપવામાં આવે છે અને 11મી ઓગસ્ટથી આ રોપવે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે। એટલે કે હાલ તો 6 દિવસ માટે આ રોપવેની જે સુવિધા છે તે બંધ કરવામાં આવી છે। ખાસ કરીને વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે અને ભક્તોનું પણ ઘોડાપૂર મોટું ઉભરાઈ રહ્યું છે। ત્યારે 6 દિવસ માટે ભક્તોએ પગ ચઢાણ કરીને માના દર્શનાર્થે જવું પડશે। સંજય ગોયલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।